પાટણના સિદ્ધપુરથી સમાચાર મળી રહ્યા છે તો સિદ્ધપુરમાં રેલવે નાળું બનાવવાને લઈને હોબાળો થયો છે તો હંગામો મચ્યો હતો। સિદ્ધપુર પાલિકામાં રેલવે નાળું બનાવવાને લઈને લોકોએ હંગામો કર્યો છે। બિંદુ સરોવર ફાટક પાસે નાળું પાસ થયું તેમ છતાં પણ ન બનતા લોકોમાં ભારે આક્રોશ છે। બિંદુ સરોવર શંકરપુરા સહિતના વિસ્તારોના રહીશો પાલિકા પહોંચ્યા હતા અને ભારે હોબાળો કર્યો છે। આ રહીશો દ્વારા નગરપાલિકા સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। તો પાટણના સિદ્ધપુરથી સમાચાર। સિદ્ધપુરમાં બિંદુ સરોવર પાસે રેલવે ટ્રેક પર મહિલા કપાઈ જતા તેનું મોત થયું હતું। આ ઘટના બની હતી। લોકો ભારે આક્રોશ ઠાલવી રહ્યા છે। સ્કૂલના બાળકોને પણ બચાવવા જતા મહિલાએ જીવ ખોયો છે। તો ટ્રેક પાસ કરવા કોઈ રસ્તો ન હોવાથી લોકો પાટા ઓળંગવા માટે મજબૂર બન્યા છે અને ત્યારે પ્રકારની ઘટનાઓ બને છે। બિંદુ સરોવર ફાટક પાસે વહેલી તકે નાળું બનાવવા લોકોએ રજૂઆત કરી। અમારે નાડું ખોલવાનું થાય મંજૂર આલીને છોકરાઓ રખડી પડે હાલ માં વગરના થઈ ગયા એટલે તમારે છે ને આ સરકાર કશું કરતી નથી। કેમ ના ખર્ચે રૂપિયા ખર્ચે છો તેમ આ નહીં કરતા કરવાનું છે કોમ કરતા નહીં વગર કોનું કેમ કોમ કરું છું। અત્યારે તમે શું માંગ લઈને આવ્યા? અમે માંગ લઈને બાયડી કપાઈ ગઈ રેલી એમાં એના છોકરો હાલ નાનો છું તેના માટે અમે આયા છીએ। છોકરાની જવાબદારી કોણ લે છે? સરકાર લે છે જવાબદારી છોકરાઓની? ના અમે રસ્તો કરેલો નાડું કરેલો નાળા માટે આવ્યા છીએ। અમારે નાળાની જરૂર છે। આજ રોજ દુઃખદ ઘટના બની છે એના માટે તમામ લોકો 8 નંબર વોર્ડના તમામ લોકો અહીંયા આવેલા છે નગરપાલિકાની અંદર। એમની માત્ર ને માત્ર એક જ માંગ છે કે અવારનવાર આવા દુઃખદ પ્રસંગો બને છે અને એક પરિવારના મોભીને ગુમાવવો પડે છે પરંતુ આ સરકાર છે એ ઘોર નિંદ્રામાં છે। એક નાળાની વ્યવસ્થા કરી આપતા નથી। જ્યારે સ્કૂલો ચાલુ થાય છે ત્યારે મોટી મોટી વાતો કરે છે પ્રવાસોમાં અને બાળકો લાવો ભણાવો અમે તમારી આ જરૂરિયાતો પૂરી કરીશું। તો અમારે કોઈ પણ રસ્તો નિવારણ થતો નથી કેટલા વર્ષથી। તો અમારે અવર જવર માટે બહુ તકલીફ પડી રહી છે। તો અમારે હાલ અમારે રેલવે નાળાની સગવડ માટે અમે આવ્યા છીએ નગરપાલિકાના અંદરે। તો અમારે હાલ નાળા માટે અમારે નિકાલ જોઈએ છે। તો એ નાળાનો નિકાલ ક્યારે આવશે? આજ અમારે નિકાલ માટે જ અમે અહીં રહેવાના છીએ। નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે જઈશું નહીં। અમારા બાળકો નિશાળ જશે નહીં। આજથી બાળકો નિશાળ નહીં જાય અને નિશાળને તાળા મારવામાં આવશે। આવનાર સમયની અંદર અને ભૂતકાળની અંદર જે સિદ્ધપુર શંકરપુરા વિસ્તાર ઉત્તર પશ્ચિમ જે સ્કૂલની અંદર જે નાના બાળકો વિદ્યાર્થીઓ ભણવા જાય છે અને ઓલરેડી એ બોક્સ કલવર્ટ કે જે પણ જે નાળું બનાવવાની જે પરમિશન કેન્દ્ર સરકારે જે આપી હતી હજુ સુધી થઈ નથી સાહેબ। એ ઉત્તર પશ્ચિમની અંદર જે સ્થાનિકમાં લગભગ 1000 કુટુંબથી ઉપર જે અવર જવર જો રસ્તો કરે છે તેમને ફરીને પણ જવું પડે છે અને ઘણી બધી વૈકલ્પિક આવી સુવિધાના કારણે બહુ તકલીફ પડતી હોય છે। મેં સતત રજૂઆતો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી રજૂઆત કરેલી આ નાળા માટે। કારણ કે રેલવેની ટ્રેક મંજૂર થતા અને બે બાજુ રેલવેના દ્વારા દિવાલો કરતા પૂર્વ અને પશ્ચિમ તરીકે બે બાજુ ભાગમાં આ વિસ્તાર વહેંચાઈ ગયો હતો અને આ એક બાજુ પૂર્વ બાજુથી જ્યારે પશ્ચિમમાં જવું હોય ત્યારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી અહીંયા।